નમસ્કાર. ઘણીવાર આપણી સાથે એવું થતું હોય છે કે અમુક વસ્તુમાં આપણે સ્ટક થઈ જતા હોઈએ છીએ અને વિચારો કર્યા કરીએ કે આ વસ્તુ થઈ કેવી રીતે. તો અને એનો જવાબ મતલબ એ વખતે એનો આન્સર આપનાર આપણી સામે કોઈ હોતું નથી, રાઈટ? કોઈ એક્સ વસ્તુ થઈ કે જેનું તમને ખબર છે કે આનો જવાબ મારે આ વ્યક્તિ પાસેથી મળશે, પણ એ વખતે પોસિબલ નથી કે તમે એ વ્યક્તિને કોન્ટેક્ટ કરીને પૂછી શકો. તો એક ટેકનિક છે, ટેકનિક બી નથી, સિમ્પલ પ્રેક્ટિસ છે કે જેનાથી તમને એક નહીં તો બીજા રીતે તમને ઓટોમેટિકલી મગજમાં એ રીતેના વિચાર આવશે એન્ડ યુ વિલ ગેટ ધ હિન્ટ તમારો જે પણ પ્રોબ્લેમ હશે એના રિલેટેડ. તો તમારે શું કરવાનું છે કે એ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ વસ્તુને રિલેટેડ ક્વેશ્ચન તમારે પોતાને જ પૂછવાનો છે કે આ વસ્તુ કેવી રીતે થઈ એનું થોડું વિચારતા રહો. 5, 10, 15 મિનિટ ઇટ શુડ બી ઇન યોર માઇન્ડ કે હા, આ વસ્તુ કેવી રીતે પોસિબલ થઈ, અને તમને અડધો કલાક કે કલાક રહીને ડેફિનેટલી એનો આન્સર મળશે. આ વસ્તુ મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહી રહી છું. મારી જોડે એક એવો ઇન્સિડન્ટ હમણાં રિસેન્ટલી થયો કે મેં રાત્રે એક વસ્તુ એક જગ્યાએ મૂકી હતી, સવારે ઉઠી તો એ વસ્તુ ત્યાં નહોતી. આઈ વોઝ લાઈક સરપ્રાઇઝડ કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે. અને મતલબ નોર્મલ વસ્તુ હતી, નોર્મલ જ એકદમ વસ્તુ હતી કે આ વસ્તુ કોણે ઉઠાવીને મૂકી. અને મારા ઘરમાં હું વસ્તુ મૂકું પછી બીજું કોઈ ઉઠાવતું નથી હોતું, રાઈટ? અને ઉઠાવે તો મને દેખાવી જોઈએ કે ક્યાં મૂકી છે. તો હવે ગઈ ક્યાં? આઈ વોઝ લાઈક, અને હું ઉઠું સવારે વહેલી, બધા ઊંઘતા હોય, હું ઉઠું સવારે 5 વાગે. હવે 5 વાગે ઉઠી અને 4:15થી આ વસ્તુ જોઈ, અરે આ વસ્તુ ક્યાં ગઈ. મનમાં ચાલ્યા કરું, ક્યાં જઈ શકે, ક્યાં હોઈ શકે, મને વસ્તુ કેમ નથી દેખાઈ રહી, આ વસ્તુ કેમ ઉઠાવી અને કોણે ઉઠાવી. કારણ કે મારા ઘરમાં હું, મારા હસબન્ડ અને મારા 2 બાળકો છે, રાઈટ? તો હવે આ વસ્તુ કોણે ઉઠાવી અહીંયાથી, અને કોઈની જેવી મેન્ટાલિટી નથી કે આ વસ્તુ કોઈ એક પાણીનો ગ્લાસ અહીંયાથી બી કોઈ અહીંયા ઉઠાવીને મૂકતું હોય કહ્યા વગર. તો આ વસ્તુ કેમ કોઈ ઉઠાવીને મૂકી, મને મતલબ લાઈક આઈ વોઝ વન્ડરિંગ. પણ 6, 6:15 થતાં સુધીમાં મને માઇન્ડમાં આવ્યું કે યસ, ધીસ કેન બી ધ પ્લેસ કે જે વસ્તુ હોઈ શકે. અને ટુ માય સરપ્રાઇઝ એ વસ્તુ ત્યાંથી જ નીકળી. તો મને જવાબ મળ્યો. મારી રિસ્ટ્રિક્શન હતું કે બધા ઉઠ્યા નહોતા, કોઈ 6:30, 7 પહેલાં ઉઠતું નથી હોતું, તો એટલા માટે આઈ હેવ ટુ વેઇટ ટિલ 7 o'clock. પણ મને ક્યુરિયોસિટી હતી કે મારી વસ્તુ મેં અહીંયા મૂકી છે તો એ ગઈ કે, અને મારી સામે કેમ મને નથી દેખાઈ રહી. અને મને અડધો પોણો કલાક પછી એ વસ્તુ મારા માઇન્ડમાં જે થોટ આવ્યો ત્યાં મેં ખોલીને જોયું અને મને મળી. અને દેટ વોઝ લાઈક અનબિલિવેબલ જગ્યા હતી. તો પણ મને મારા માઇન્ડે મને આઈડિયા સુજાડ્યો કે અહીંયા જુઓ, અને ત્યાંથી એ વસ્તુ મને મળી. તો તમારા માઇન્ડને આવી રીતે ક્વેશ્ચન્સ પૂછો કે આ વસ્તુનું તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. આવી રીતે તમારે કોઈ પણ કોઈ પણ તકલીફ હોય લાઈફમાં, કોઈ સ્ટ્રેસ હોય, ક્યાંક સ્ટક થઈ ગયા હોય, જસ્ટ આસ્ક ધ ક્વેશ્ચન કે આ ક્યાં હોઈ શકે. થોડું એના ઉપર ભાર મૂકી અને માઇન્ડને થોડુંક તમે પૂછશો વધારે તો ડેફિનેટલી તમને આન્સર મળશે. જે વસ્તુ મારી જોડે થઈ શકે છે તમારી જોડે બી થઈ શકે છે, કારણ કે ભગવાને બધાને સેમ માઇન્ડ આપ્યા છે. બસ ફરક ખાલી એટલો છે કે આપણે એને મેક્સિમમ યુટિલાઇઝ કરવાનું છે. યુટિલાઇઝ કરવાની કે આ વસ્તુ બી પોસિબલ છે, આપણી જાણકારીમાં આવવું જરૂરી છે. એટલા માટે હું આ તમને જણાવું છું કે આવી વસ્તુ બી પોસિબલ છે. તમે તમારા આ વસ્તુ એવી હતી કે મારા હસબન્ડ ઉઠીને મને કહો કે અહીંયા મેં મૂક્યું છે ત્યારે જ મને ખબર પડે, પણ એ પહેલાં જ મારા માઇન્ડે મને કીધું કે તું અહીંયા જો, અને એ વસ્તુ ત્યાંથી મને મળી. તો આવી રીતે તમે પણ આ વસ્તુ ટ્રાય કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આવા નાના વસ્તુઓ તમે ટ્રાય કરશો ને તો તમને તમારા ઉપર કોન્ફિડન્સ આવશે કે આ વસ્તુ બી પોસિબલ છે, તો લાઈફની મોટામાં મોટી વસ્તુ બી શક્ય છે. આવી નાના વસ્તુઓ તમે કરશો ને તમારા માટે,
એનાથી જ તમને કોન્ફિડન્સ આવશે ને મોટી મોટી વસ્તુઓ તમે મેનિફેસ્ટ કરી શકશો. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.